બીજું, તમારા બાળકને કદાચ ભણવામાં યાદ ન રહેતું હોય, ભોળાનાથને જાઓ ત્યારે ઘરેથી દૂધની લોટી લઈ જવાની અને પાણીની લોટી બે લઈ જવાનું. પહેલાં દૂધની લોટીમાં ખડી સાકર આવે છે, ધાગાવાળી મિશ્રી, એ ઓગાળી દેવાની દૂધમાં લઈ જવાનું ભોળાનાથ સુધી. પ્રાણ પ્રતિષ્ઠિત મંદિર હોય ત્યાં જવાનું, જઈને પહેલાં પાણી, પછી દૂધ ચડાવવાનું, ખાંડ મિશ્રિત જે આપણે સાકર મિશ્રિત એ ચડાવવાનું, ફરીથી ભોળાનાથને ચોખ્ખા કરી દેવાના પાણી ચડાવીને, અને પછી ત્યાં બેસીને ઓમ નમઃ શિવાયની કે તમારા આરાધ્યની માળા કરવાની અને ભોળાનાથને પ્રાર્થના કરવાની કે મારું બાળક જે વિદ્યામાં સ્મૃતિમાં ઓછું છે, નબળું છે, એને તું ભગવાન સદવિદ્યા આપજે, એને સ્મૃતિ આપજે. આ એવા અસરકારક રામબાણ ઈલાજ છે, 1 રૂપિયાનો ખર્ચો નહીં. ઘરે બેઠા તમારી જાતે તમારા બાળકોને તમે ઈલાજ કરી શકો. કોઈ દવા ખવડાવ્યા વગર આનું રિઝલ્ટ આવશે, પણ એકવાર નહીં, રેગ્યુલર તમારે પૂજા કરવી પડે. હા, તો ભોળાનાથ આ દયા કરે છે.